તો અમદાવાદના રસ્તા પર રાત્રિના સમયે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ દેતી હાઈ બીમ લાઇટ હવે તમારા માટે મુસીબત બની શકે છે, કેમ કે અમદાવાદ આરટીઓ દ્વારા આવતીકાલથી એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે। જો તમારા વાહનની હેડલાઇટ હાઈ બીમ પર હશે અને તેના કારણે અન્ય ચાલકોને તકલીફ પડતી હશે તો સ્થળ પર જ ₹1000નો દંડ ફટકારવામાં આવશે। રાત્રિના સમયે થતા અકસ્માતોને રોકવા માટે અમદાવાદ આરટીઓ હવે એક્શન મોડમાં છે। આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે। તો આરટીઓ તરફથી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે। વાહન ચાલકોને ₹1000નો દંડ પણ થઈ શકે છે જો તમારા વાહનની અંદર હાઈ બીમ લાઇટ હશે। ઇનબિલ્ડ હશે તો કંઈ વાંધો નહીં આવે, પરંતુ જો તમે બિલ્ડ કરાવી હશે તો તમારે દંડ પણ ભરવો થઈ શકે છે। હાઈ બીમ લાઇટ વાપરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઝુંબેશ શરૂ થઈ જઈ રહી છે અને આ ઝુંબેશ જ્યારે શરૂ થશે ત્યારે દંડની કાર્યવાહી પણ થશે। જે હાઈ બીમ લાઇટ હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સૌથી પહેલા જેટલા પણ ડીલર જે વાહનોનું વેચાણ કરી રહ્યા છે ફોર વ્હીલરનું, એમને AIS સ્ટાન્ડર્ડ હોય CMVR રૂલ અંતર્ગત જે બી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેને ડિઝાઇન અપ્રુવલ છે, જેના લાઇટના બીમ અપ્રુવલ છે, એ જ લોકો એ પ્રમાણેનું વેચાણ કરશે એવી સૂચના તમામ ડીલરોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત જેટલા પણ વાહન માલિકો છે, જો આ AIS અપ્રુવલ સિવાયના અન્ય જગ્યાએથી કોઈ પણ હાઈ બીમ વાપરવામાં આવશે જેનું અપ્રુવલ નથી તો આ તમામ વિરુદ્ધ રોડ સેફટી અંતર્ગત ₹1000નું ચલણ આપવામાં આવશે।